અડકશો નહીં, ચાખશો નહીં આ શબ્દો બાઇબલમાં જોવા મળે છે અને સાંભળવામાં બહુ સીધા લાગે છે, બરાબર ને? પણ શું એનો અર્થ એટલો જ સરળ છે જેટલો દેખાય છે? ચાલો આજે આપણે આ જ નિયમોની પાછળ જે ઊંડું સત્ય છુપાયેલું છે ને એને સમજવાની કોશિશ કરીએ. હવે ઘણા લોકો માટે આધ્યાત્મિક જીવન એટલે બસ આવા નિયમોની એક લાંબી લિસ્ટ, આ કરવું, પેલું ન કરવું, બસ આટલું જ. અને આ વાક્ય સાંભળીને તો એવું જ લાગે કે હા, આ વાત સાચી છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું સાચે જ આધ્યાત્મિક જીવનનો અર્થ ફક્ત આવા અમુક શારીરિક નિયમોનું પાલન કરવું જ છે? આજે આપણે પાસ્ટર એલ્વિસના એક ઉપદેશના આધારે આ જ વાતને જરા જુદા દૃષ્ટિકોણથી જોઈશું. આપણે આ માન્યતાને થોડો પડકાર આપીને ઊંડાણમાં ઉતરીશું. તો સૌથી પહેલો સવાલ, શું કોઈ વસ્તુને અડવાથી, એના સ્પર્શ માત્રથી કોઈ આધ્યાત્મિક શક્તિ મળી શકે? ચાલો આ વિચારને બાઇબલના એક બહુ જાણીતા દાખલાથી સમજીએ. બાઇબલમાં લખ્યું છે કે લોકો ઈસુની આસપાસ ભીડ જમાવતા હતા. એમને એવું લાગતું કે જો એમના કપડાને ખાલી અડકી પણ લઈએ ને તો સાજા થઈ જવાય. મતલબ લોકોને એટલો પાક્કો વિશ્વાસ હતો કે ઈસુના કપડામાં જ કોઈ ચમત્કારિક શક્તિ છે. અને આ જ વિશ્વાસ સાથે એક એવી સ્ત્રી હતી જે 12 વર્ષથી બીમાર હતી. એણે મનમાં નક્કી કરી લીધું કે જો હું ખાલી એમના જબ્બાને અડી લઈશ ને તો હું ચોક્કસ સાજી થઈ જઈશ. અને બસ આ જ વિચાર સાથે એ ભીડમાં આગળ વધવા લાગી. અને થયું પણ એવું જ. જેવી એ સ્ત્રી ઈસુના વસ્ત્રને અડી એ તરત જ સાજી થઈ ગઈ. અને ઈસુને પણ ખબર પડી કે એમનામાંથી શક્તિ બહાર ગઈ છે. તો આ ઘટના પરથી તો એવું જ લાગે ને કે હા, સાચી વસ્તુને અડવાથી જાદુઈ પરિણામ મળી શકે છે. પણ અહીંયા જ આપણે અટકવાની જરૂર છે અને વિચારવાની જરૂર છે. એ સાજા કરવાની જે શક્તિ હતી એ ખરેખર આવી ક્યાંથી? શું એ કપડામાંથી આવી કે પછી એ વ્યક્તિમાંથી જેણે કપડાં પહેર્યા હતા? શક્તિનો અસલી સ્ત્રોત કોણ હતું? સારું, આ સવાલનો જવાબ શોધવા માટે ચાલો હવે એક બીજી વાર્તા જોઈએ. એક એવી વાર્તા જ્યાં એક પવિત્ર વસ્તુને અડવાનું પરિણામ આનાથી બિલકુલ ઉલટું આવ્યું. આ વાત છે કરારકોશની. કરારકોશ એટલે એક અત્યંત પવિત્ર વસ્તુ જેને એક ગાડા પર લઈ જવામાં આવી રહી હતી. અચાનક ગાડું ડગમગ્યું અને કરારકોશ નીચે પડવા લાગી. ત્યારે ઉઝ્ઝા નામના એક માણસે સારા ઈરાદાથી જ એને પડતી બચાવવા માટે હાથ લંબાવ્યો. પણ જેવો ઉઝ્ઝાનો હાથ કરારકોશને અડ્યો એ જ ઘડીએ એનું મૃત્યુ થયું. હવે જુઓ કેટલો મોટો વિરોધાભાસ છે. એક બાજુ એક પવિત્ર વસ્તુને અડવાથી જીવન મળ્યું અને બીજી બાજુ બીજી પવિત્ર વસ્તુને અડવાથી સીધું મૃત્યુ. આવું કેમ? તો આ તફાવત શું છે? એક તરફ ઈસુના જબ્બાને અડવાથી સાજાપણું અને જીવન મળ્યું અને બીજી તરફ કરારકોશને અડવાથી ન્યાય અને મૃત્યુ. આ બંને ઘટનાઓ આપણને વિચારવા પર મજબૂર કરી દે છે. આનો અર્થ એ થયો કે શક્તિ સ્પર્શમાં નથી પણ કંઈક બીજું જ છે જે અહીં કામ કરી રહ્યું છે. તો જો શક્તિ વસ્તુમાં જ નથી તો પછી એ કયો નિયમ છે જેના આધારે બધું ચાલી રહ્યું છે? આનો જે જવાબ છે ને એ જ આપણને આખા વિષયના મૂળ સુધી લઈ જશે. અને જવાબ એ છે કે મહત્વ શું છે એનું નથી પણ કોણ છે એનું છે. એટલે કે મહત્વ એ આજ્ઞાનું છે જે એ સત્તા તરફથી આવી રહી છે. હવે આ જુઓ, અહીં બધું સ્પષ્ટ થઈ જશે. જ્યારે રક્તપિત્તીને સાજો કરવાની વાત આવી ત્યારે આજ્ઞા હતી તેને સ્પર્શ કર અને એ આજ્ઞા પાળવાથી શુદ્ધિ મળી. પણ જ્યારે કરારકોશની વાત આવી ત્યારે આજ્ઞા હતી તેને સ્પર્શ કરશો નહીં અને ત્યાં આજ્ઞા પાળવાથી જીવન બચ્યું. પ્રતિબંધિત ફળના કિસ્સામાં પણ એવું જ. તેને ખાશો નહીં. એટલે કે ક્રિયા પોતે સારી કે ખરાબ નથી પણ ઈશ્વરની આજ્ઞા શું છે એ સૌથી મહત્વનું છે. બરાબર. એ જ રીતે આદમ અને હવા સાથે થયું. એમને સજા ફળ ખાવા માટે નહોતી મળી. કોઈ ફળમાં ઝેર નહોતું. સજા મળી હતી કારણ કે એમણે ઈશ્વરની સીધી આજ્ઞા તોડી હતી. એટલે કે સમસ્યા ક્રિયામાં નહીં પણ આજ્ઞાભંગમાં હતી. અને ઉઝ્ઝાના કિસ્સામાં પણ એવું જ. ભલે એનો ઈરાદો કરારકોશને બચાવવાનો હતો જે સારો હતો પણ એણે એ આજ્ઞા તોડી જે કહેતી હતી કે કરારકોશને કોણ અડી શકે અને કોણ નહીં. તો આ બધી વાર્તાઓનો એક જ સાર નીકળે છે. કોઈ પણ પરિસ્થિતિમાં ઈશ્વરની આજ્ઞાનું પાલન કરવું એ જ સૌથી મુખ્ય સિદ્ધાંત છે. સારું, તો હવે આપણે આ મુખ્ય સિદ્ધાંત સમજી ગયા છીએ. તો ચાલો હવે પાછા આપણા મૂળ વાક્ય પર આવીએ. અડકશો નહીં, ચાખશો નહીં. આ નવી સમજણ સાથે આ નિયમોનો ખરો અર્થ શું થાય છે? અહીં પોલ સાંસારિક સિદ્ધાંતોની વાત કરે છે.
આ એવા નિયમો છે જે માણસોએ બનાવ્યા છે. દેખાવમાં એ બહુ જ્ઞાની અને આધ્યાત્મિક લાગે, પણ પોલ કહે છે કે આપણી અંદરની ખરાબ ઈચ્છાઓને રોકવાની એમનામાં કોઈ તાકાત નથી. એટલે કે આવા બાહ્ય નિયમોની યાદી પર ધ્યાન કેન્દ્રિત કરવું એ મૂળ મુદ્દાથી ભટકી જવા બરાબર છે. એટલે જે વ્યક્તિ ખ્રિસ્તમાં છે એના માટે આવા માણસોએ બનાવેલા પ્રાથમિક નિયમો બંધન કરતા નથી, કારણ કે આપણો ધ્યેય કોઈ નિયમની કિતાબમાં માસ્ટર બનવાનું નથી, પણ એનાથી પણ કંઈક વધારે જીવંત અને શક્તિશાળી વસ્તુ દ્વારા માર્ગદર્શન મેળવવાનો છે. તો ચાલો આખી વાતનો સાર સમજી લઈએ. પહેલી વાત, આધ્યાત્મિક શક્તિ કોઈ વસ્તુ કે ક્રિયામાં નથી, પણ ઈશ્વરની આજ્ઞામાં છે. બીજું, મુખ્ય સિદ્ધાંત છે ઈશ્વરની આજ્ઞા પાળવાનો, ભલે પછી એ આજ્ઞા કોઈકવાર સ્પર્શ કરો હોય કે કોઈકવાર સ્પર્શ કરશો નહીં હોય. ત્રીજું, માણસોએ બનાવેલા નિયમો આધ્યાત્મિક હોવાનો દેખાવ તો કરી શકે, પણ એમાં સાચી શક્તિ હોતી નથી. અને છેલ્લે, સાચું આધ્યાત્મિક જીવન નિયમોની ગુલામી નથી, પણ પવિત્ર આત્મા દ્વારા મળતી સ્વતંત્રતા છે. તો આ બધી ચર્ચા પછી એક છેલ્લો અને મહત્વનો સવાલ રહી જાય છે. જો આપણે આવા દુનિયાવી નિયમોથી મુક્ત છીએ, તો પછી એક વિશ્વાસુના જીવનને શું દિશા આપે છે? શું આપણું જીવન ફક્ત નિયમોની એક સૂચિ પ્રમાણે ચાલવું જોઈએ, કે પછી ઈશ્વર સાથેના એક જીવંત, ધબકતા સંબંધથી માર્ગદર્શન મેળવવું જોઈએ?